સ્વાગત છે મિત્રો ગુજરાત જીકે યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે અને જે છે એક ખુશીના સમાચાર કહી શકાય। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે છે 4304 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી હતી, તેમાં હવે જગ્યાનો તેને વધારો કર્યો છે જુનિયર ક્લાર્કની જગ્યાનો। તો તેનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે, જે અહીંયા તમે જોઈ શકો છો સુધારા જાહેરાત, તે ઓફિશિયલ નોટિફિકેશન તેમણે જાહેર કર્યું છે। તો સંપૂર્ણ માહિતી આપણે મેળવી લઈએ। તો એ તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાહેરાત ક્રમાંક 212/2023-24 અન્વયે કુલ 4304 જગ્યાઓ માટે જે છે જગ્યાઓની ભરતીથી ઉમેદવારો માટે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ તારીખ 31/1/2024 સુધી મંગાવવામાં આવવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી। આ અંતર્ગત જોઈએ તો જુનિયર ક્લાર્કની 2018 જગ્યાઓ જે છે એ જાહેર કરી હતી અને એમાં હવે 898 જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે। એટલે કે હવે જુનિયર ક્લાર્કની ટોટલ જગ્યાઓ 2916 જગ્યા જુનિયર ક્લાર્કની થશે। પહેલાં 2018 જગ્યા હતી અને હવે તેમાં 898 જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે। એટલે આમ કુલ ટોટલ જુનિયર ક્લાર્કની 2916 જગ્યાઓ ભરવાની થશે, જેની માહિતી ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવી જાય છે। આ સુધારા પછી મંડળે જે છે કુલ ટોટલ ગ્રુપ એ તથા ગ્રુપ બીની જે છે એ ટોટલ ભરવાપાત્ર કુલ જગ્યાઓની આખરી સ્થિતિ નીચે મુજબ આપવામાં આવી છે। તો હવે કુલ જે જગ્યાઓ 4300 હતી, 4300 પ્લસ, એ હવે કુલ જગ્યાઓ 5202 થઈ ગઈ છે, જેમાં અહીંયા તમે કેટેગરી વાઇઝ પણ જગ્યાઓ જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કક્ષાવાર કુલ જગ્યાઓ અને અહીંયા મહિલાઓ માટે અનામત જગ્યાઓ। તો એમાં બિન અનામત સામાન્ય વર્ગ માટે 2201 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 535 છે, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 1394 છે, અનુસૂચિત જાતિ માટે 343 છે, અનુસૂચિત જનજાતિ માટે 729 છે। એમ અહીંયા મહિલાઓ માટે પણ તમે જોઈ શકો છો કે બિન અનામત વર્ગની મહિલાઓ માટે 703 છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 155 છે, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 434 છે, અનુસૂચિત જાતિ માટે 94 છે, અનુસૂચિત જનજાતિ માટે 221 મહિલાઓ માટે જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે। અને કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિકની જગ્યાઓ છે 479 અને શારીરિક અશક્ત મતલબ કે દિવ્યાંગ ઉમેદવારો માટે 261 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે। એ મિત્રો તમે જોઈ શકો છો કે નોંધ આપી છે કે જે ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક 212/2023-24 અન્વયે આ અગાઉ ઓનલાઈન અરજી કરેલી છે, તો તેઓએ ફરીથી અરજી કરવાની રહેતી નથી, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી। મતલબ કે તમે ઓનલાઈન અરજી કરી દીધી છે, તમારે ફરીથી અરજી કરવાની કોઈ જરૂર નથી। મિત્રો આ હતું ઓફિશિયલ નોટિફિકેશન હસમુખ પટેલ સાહેબે જે છે જાહેર કર્યું છે આજે 29/1/2024ના રોજ। તો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરી દેજો અન્ય મિત્રો જોડે, જેથી તેઓને પણ આ માહિતી પહોંચી શકે। મળે છે એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।